જય માતાજી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું સાચા ભુવાઓને કેવી રીતે ઓળખવા। તો આજે આ વિષય ઉપર ચર્ચા કરવાના છીએ। મિત્રો, કેટલાક સાચા ભુવાઓ પાસેથી મેં અમુક માહિતી કઢાવી છે, તે મુજબ હું તમને સાચા ભુવા વિશે જણાવીશ। મિત્રો, તમે અત્યારે જુઓ છો કે ઘણા બધાની ટીકાઓ પણ થાય છે, જે સાચા હોવા છતાં એમની ટીકાઓ પણ થાય છે, અને અમુક એવા પણ છે કે જેમને ભગવાન જેવા બનાવી દીધા છે, અને એવા એમને પરચા આપ્યા છે કે અત્યારે જે સાચા ભુવા છે એમના નામ ઉપર પણ અત્યારે સંદેહ અને સંશય થાય છે। તો જાણીએ મિત્રો આજે આ વિડીયોમાં કે સાચા ભુવા કેવી રીતે ઓળખવા। મિત્રો, આ જે જાણકારી છે એ મારા અનુભવ પ્રમાણે મેં જે જાણ્યું છે, સમજ્યું છે એના ઉપર છે। કોઈને લગતી કે કોઈને મન દુભાય એવું કાર્ય હું કરવા માગતો નથી, તો કોઈનો વિરોધ પણ નથી। મારા અનુભવ પ્રમાણે મારી જાણકારી જે મેં જાણ્યું છે એ જ તમને હું જણાવું છું। બાકી આપણે કોઈનો વિરોધ છે નહીં, પણ ઘણી બધી જગ્યાએ છેતરપિંડી થાય છે। ઘણા બધા મારા ચેનલના સભ્યોના મેસેજ આવતા હોય છે કે અત્યારે સાચા ભુવા કયા, ખોટા ભુવા કયા, કોના ઉપર વિશ્વાસ કરવો, કોના ઉપર ના કરવો। તો મારું એ માનવું છે, મારા મંતવ્ય પ્રમાણે, કે 100 ભુવા તમે ફર્યા હોય તો એમાંથી 5 તો સાચા નીકળે છે। એનું કારણ છે મિત્રો કે અમુક કરતૂતો એવી કરી નાખી અમુક માણસોએ, જેના લીધે ભુવાજીનું માન ઘટવા લાગ્યું, અને અત્યારે તો એક ટ્રેન્ડ બનાવી દીધો છે કે દિવસ ઉગે ને એટલે આપણા જ મહોલ્લામાં, આપણી જ ચાલમાં, આપણી જ પોળમાં, આપણી જ સોસાયટીમાં ઘર છોડીને એક નવો ભુવો તૈયાર થઈ જાય। એટલે અત્યારે અમુક ધતંગ પાખંડના લીધે ભુવાજીને જે માન મળતું હતું એ મળતું નથી। તો આ વિડીયોમાં હું મારા જાણકારી પ્રમાણે, મારા અનુભવ પ્રમાણે કેટલાક સાચા ભુવાઓ જે મારા કોન્ટેક્ટમાં છે, જેમના જોડે મારે વાતચીત થાય છે, તો એમના જોડેથી જે માહિતી મળી છે એ જ તમને જણાવું છું। હવે એમની કહેવાનું જે થતું હતું એ તમને હું આ વિડીયો દ્વારા પ્રસ્તુત કરું છું। તો મિત્રો, સાચા ભુવાઓ જ્યારે પણ બોલે છે ત્યારે તેઓ માતાજી તરીકે બોલતા જ નથી, પરંતુ ભુવા તરીકે જ બોલે છે। આ અગાઉ તેઓ જ્યારે માતાજી સાથે વાત કરે છે ત્યારે તેઓ આંખો બંધ કરીને 2 મિનિટ માતાજી સાથે અંતર ધ્યાનને વાત કરે છે, જેમાં વિચાર રૂપે માતાજી તેઓને જાણકારી આપતા હોય છે। માતાજી પૂર્ણ રૂપે તેઓની અંદર આવતા નથી, તેઓ લેશ માત્ર શક્તિ રૂપે જાણકારી આપી જતા રહે છે। આવું જે મારા સલાહકાર, જે મારા કોન્ટેક્ટમાં ભુવાજી છે, એમનું કહેવું થાય છે ભાઈ, કે જે ભુવાઓ કલાક સુધી ધૂણતા ધૂણતા બોલે છે એ તદ્દન ખોટું હોય છે। માતાજી કોઈ પણ માનવીના શરીરમાં આવીને બેસતા નથી, માનવીના શરીરમાં કદી પ્રવેશતા નથી। આવી જાણકારી અમુક મારા વિશ્વસનીય છે એમના જોડેથી મળી છે। એક સાચો ભુવો એક સાચા સંત સમાન હોય છે। તેઓ શાંતિથી રહેવામાં માને છે, કારણ કે માતાજીના પ્રતાપના કારણે તેઓ શાંત ચિત્તવાળા હોય છે। તેઓ ખાસ કરી દુનિયામાં શોબાજી દ્વારા પોતાનું ભુવાપણું દેખાડવામાં માનતા નથી, કે પછી તેઓ સોશિયલ મીડિયા દ્વારા પોતાના વિડીયો ઉતારી પોતાના વખાણ કરતા નથી। ભગવાનની કૃપાથી તેઓએ જે પણ સમાજને સાચું કરાવીને આપ્યું છે તેના ગુણગાન તેઓ જાતે ગાતા નથી, કે પછી
પોતાના કાર્યોની ગણતરી પણ એ રાખતા નથી, કારણ કે સાચા ભુવા જાણે છે આ બધું પોતાના કારણે નહીં, પરંતુ ભગવાન અને માતાજીના કારણે થયું છે. એટલે મિત્રો આ વસ્તુ જે છે એ અત્યારે તમે જોવો છો, ઘણી જગ્યાએ જોયું હશે. પણ આ મારા જે વિશ્વસનીય, જેને હું અમુક 2 4 5 6 એવા છે માણસો જેના જોડે વાત કરી, તો એમની વાતો કંઈક આ પ્રકારની હતી. સાચા ભુવાઓ દવા અને દુવા બંને કરવાનું બધા જ લોકોને કહે છે. તેઓ આજની આધુનિક અને વૈજ્ઞાનિક પ્રણાલીને પણ માને છે અને ભુવાઓ ખુદ પણ તેનો ઉપયોગ કરતા હોય છે. સાચા ભુવાઓને ધર્મ શાસ્ત્રનું જ્ઞાન હોય છે, તેથી તેઓ પ્રત્યેક વખત પોતાના ભક્તોની તરફેણમાં નથી બોલતા, પણ તેઓ સ્પષ્ટ રીતે કહી દે છે કે કરેલા પાપ કર્મો ભોગવવા જ પડશે. જ્યારે જૂઠા ભુવાઓ પૈસા પડાવવા માટે જે તે વ્યક્તિના ખરાબ ગુણને દોષ કઢાવીને અમુક જગ્યાએ વિવિધ નડતર છે તેમ કહી અલગ અલગ ખર્ચા કરાવી પૈસા પડાવે છે. સાચા ભુવાઓ કોઈ વિવાદમાં હોતા જ નથી કે પછી તેમને કોઈ જાતના પુરાવા આપવાની જરૂર નથી હોતી, કારણ કે તેઓ સાચા જ્ઞાની હોય છે. મિત્રો, આ વસ્તુ એક એ રીતે તમને સમજાવવા માગું છું કે જે મારા વિશ્વસનીય છે, અમુક હું છે 2 જે 5 6 મારા મિત્રો છે એમને જે પૂછ્યું છે એ તમને જણાવ્યું છે, મારો અનુભવ છે. તો એમના જોડે આ વસ્તુ મળી કે સોશિયલ મીડિયા દ્વારા જે પ્રચાર કરી એમના કામ ગણાવે છે, એમના પરચા ગણાવે છે, એ વસ્તુ યોગ્ય જ નથી. પછી વૈજ્ઞાનને, અત્યારના આધુનિક જમાનાની જે ટેકનોલોજી છે એને ખોટી પાડવાની જે વાતો કરે છે એ પણ ખોટી છે. તો તમારું શું મંતવ્ય છે તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. વિડીયોની જાણકારી તમને યોગ્ય લાગી હોય તો શેર પણ કરી શકો છો, અને આવી માહિતી જોતી હોય તો તમે આપણી મેલેડી સિદ્ધ સાધના ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. જય માતાજી, જય મેલેડીમાં, હર હર મહાદેવ.